લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર બેઠકે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે। આ બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા બરાબરની ટક્કર આપી રહ્યા છે। સુખરામભાઈ જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે। તેમણે રેલી સાથે છોટાઉદેપુર નગરમાં પ્રચાર કર્યો હતો। છોટાઉદેપુરમાં ઠેર ઠેર સુખરામ રાઠવાનું સ્વાગત કરાયું હતું। તેમણે નગરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો। છોટાઉદેપુર નગરના વિવિધ મંદિરોમાં સુખરામ રાઠવાએ દર્શન પણ કર્યા હતા। તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા। જોઈએ છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ। લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આજે છોટાઉદેપુર નગરમાં પ્રચાર કરી રહ્યા છે। સુખરામભાઈ, શું કહેશો આજે પ્રચાર અર્થે છોટાઉદેપુરમાં? છોટાઉદેપુર એ મારું ગામ છે। અહીંયા 36 વર્ષ ઉદયપુરમાં કાઢ્યા છે। ઘણા બધા નવા અને જૂના સંબંધો છે અને એ સંબંધોની યાદ તાજી કરવા માટે આવ્યો છું। મારે વહેલું આવવું જરૂર હતી। મહારાજ, થોડો મોડો પડ્યો છું, પણ અહીંના મતદારો મને માફ કરશે। મોડા તો મોડા, પણ અહીંના મતદારો મને આશીર્વાદ આપશે। સુખરામભાઈ, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? તમે જોઈ શકો છો, મતદારોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે। ગામડામાં પણ સારો મળી રહ્યો છે, શહેરમાં સારો મળી રહ્યો છે અને ચોક્કસ મતદારોનો આશીર્વાદ મળશે। એવું લાગે છે આ વખતની છોટાઉદેપુર લોકસભાની બેઠક કોના ફાળે જશે? તમને કેવું લાગે છે? હું તો આમ કહું છું, ઉમેદવાર તરીકે હું જીતવાનો છું। ભાજપ 400 પારની વાત કરે છે, કેટલી શકશે? એ તો હવાઈ છે। કયા મુદ્દા રહેશે લોકસભાની ચૂંટણીમાં? મુદ્દાઓ ઘણા બધા છે, તમને મેં પહેલા કહી દીધા। હવે કઈ મુદ્દા કઈ બચ્યા નથી। આ આદિવાસી વિસ્તારના કામો થાય, આદિવાસીઓનો પ્રશ્નો હોય એનો ઉકેલ આવે, એના માટે પ્રયત્ન કરું છું। તો આ હતા સુખરામભાઈ રાઠવા, જેઓ આજે છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે પ્રચાર કરી રહ્યા છે અને તમામ મુદ્દે આપણી સાથે વાત કરી છે। રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।